હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને અમે આવી ગયા છીએ એક નવા બ્લોકમાં. અને તમે જોઈ શકો છો કે આપણી તમાકુ સાડા 3 મહિનાની થઈ ગઈ છે. અને એની અંદર જો આપણી કરી છે ડેટી. આ ડેટીની અંદર જો ફૂલ કેવા આવ્યા છે. ડેટી છે. આ ડેટી અંદર જો રીંગણ આવ્યા છે. અમુક અમુક છે રીંગણ. અમુક અમુક રીંગણ આવ્યા છે. અને ડેટીની અંદર પારી ઉપર આપણે રીંગણ કર્યા હતા. હા, તો મમ્મી લાયેલા થોડા ઘણા છોડવા, એટલે આપણે કરી દીધા હતા. મસ્ત છે છોડવા. ના રીંગણ બી આવવાના ચાલુ થઈ ગયા છે. પણ વાત એ થઈ કે તમાકુ તૈયાર થઈ ગઈ, તો આપણે ડેટી ના જવું. હજુ અત્યારે ડેટા આવે છે, એટલે કદાચ લોચા જ પડવાના છે. કેમ કે પછી તમાકુ તો કાપવી પડશે. આપણે તમાકુ કાપીશું તો પછી આ ડેટીને છોડવા સારું શું કરીશું જોઈએ આપણે. જો આ ડેટા જો રીંગણ મોટા મોટા આવી ગયા છે. આજ તો એને તોડીને શાક બનાવવાની ઈચ્છા છે આપણી. જોઈએ વધારે હોય તો તોડી લઈએ. એટલે તમે શું કર્યું છે ખેતીમાં હમણાં કહેજો કોમેન્ટમાં. એટલે હમણાં બધી ખબર પડે કે તમે શું કર્યું છે. અંજલ આપણી તમાકુ 1 નંબર છે ને. 15 દિવસમાં ફરી કાપવાની થઈ જશે. આ રીંગણ અને એક બીજી વસ્તુ બતાવું તમને. અમે લીંબુડીનો ઝાડ કર્યું હતું, જેને લીંબુ આવી ગયા છે. ફૂલ બી આવી ગયા છે અને લીંબુ બી આવી ગયા છે. તો હું તમને બતાવું. જો આ ઝાડ રહ્યું. તો લીંબુ ઝાડ લીંબુ આવી ગયા છે. અને ફૂલો ઘણા બધા આવ્યા છે. ફૂલ કેટલા બધા આવ્યા છે. અને આ લીંબુ જો આ લીંબુ બી ઘણા બધા આવ્યા છે. જો આ લીંબુનું ઝાડ છે આપણું. અને અંદર ફૂલ આવ્યા છે. તો કેવી છે આપણી ખેતી કોમેન્ટમાં કહેજો. અને તમે બી શું કરો છો ખેતી, એ બી હમણાં કહેજો. એટલે હમણાં બી તો ખબર પડે કે તમે શું ખેતી કરો છો. તો આજનો બ્લોગ આટલો જ છે. જય માતાજી.